સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠાના વિભાજન બાદ નવીન તાલુકાના સરકારી નિર્ણય સામે અવગણનાનો આક્રોશ। બનાસકાંઠાના ગઢ અને ભીલડી ગામના લોકોએ આગામી તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવા ઉપરાંત ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચીમકી। ઓનલાઈન ગેમના મોહ પાસે રિક્ષા ચાલકનો લીધો ભોગ। વડગામના યુવાનને 14 લાખના દેવાના કારણે જીવન ટૂંકાવતા ચકચાર। ડિજિટલ યુગમાં સર્જાયેલી વિસંગતતા। સેટેલાઇટ સર્વેની ગંભીર ભૂલને કારણે ધાનેરાના ખેડૂતોની મગફળીની નોંધણી રદ। અન્નદાતામાં ભારે નારાજગી। સરકારી ઉદાસીનતાનો ભોગ બનતા સરહદી પંથકના ખેડૂતો। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પૂર બાદ લાચાર ખેડૂતો જાતે તૂટેલી કેનાલનું સમારકામ કરવા બન્યા મજબૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં 4 નવા તાલુકાઓ નવા બનાવીને તેનું નોટિફિકેશન બહાર પાડી દેવાય છે, પરંતુ પાલનપુર તાલુકાના ગઢ ગામને તાલુકો બનાવવાની વર્ષો જૂની માંગ હોવા છતાં તાલુકો ન બનાવતા ગઢ ગામના લોકોએ સૂત્રોચ્ચાર કરી આગામી સમયમાં આવનારી તમામ ચૂંટણીઓનો 30 ગામના લોકો બહિષ્કાર કરશે અને ઉગ્ર આંદોલન ચીમકી આપી છે। પાલનપુર તાલુકાના ગઢ ગામને નવાબી કાળમાં તહેસીલનો દરજ્જો આપવામાં આવ્યો હતો। 20,000 જેટલી વસ્તી ધરાવતા ગઢ ગામમાં સરકારી હોસ્પિટલ, પશુ દવાખાનું, પોલીસ સ્ટેશન, વિદ્યુત કચેરી સહિત અનેક સરકારી કચેરીઓ આવેલી છે। ગઢ ગામ આજુબાજુના 35 થી 40 ગામોથી વેપાર ધંધા સાથે સંકળાયેલું છે, જેના કારણે આજુબાજુના ગામોના મોટાભાગના લોકો ગઢ ગામ આવે છે। ગઢ ગામમાં અનેક કચેરીઓ સહિત બેંક અને 100 જેટલા હીરાના કારખાના હોવાથી આજુબાજુના ગામોના લોકો ધંધાર્થી ગઢમાં રોજ અવરજવર કરે છે। તેની ગઢ પંથકના વિસ્તારના વિકાસ માટે ગઢને તાલુકો બનાવવો જોઈએ તેવી ગઢના રહીશો સહિત આજુબાજુના ગામોના લોકોને પણ વર્ષોથી માંગ કરી રહ્યા છે। અનેકવાર નેતાઓ ચૂંટણી સમયે ગઢ ગામે પ્રચાર અર્થે આવે છે અને ગઢને તાલુકો બનાવવાની વાત કરીને વાયદાઓ આપે છે, પરંતુ હજુ સુધી ગઢને તાલુકો બનાવવામાં આવ્યો નથી। ત્યારે ગઢ ગામના લોકોએ આજે સરકાર સામે સૂત્રોચ્ચાર કરી અને વિરોધ પ્રદર્શન કર્યું। ભારત માતા की जय। અમારી વર્ષો જૂની માંગણી છે કે ગઢને તાલુકો બનાવવો। ધારાસભ્યની, સંસદ સભ્યની, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે એટલે અનેક નેતાઓ વચનો આપીને જાય છે, પણ ગઢને તાલુકો બનાવતા નથી। તો હવે અમે આવતા સોમવારથી કલેક્ટરમાં આવેદનપત્ર આપશું એક, અને જે બી રાજકીય પક્ષના કે વિરોધ પક્ષના કોઈ બી નેતાઓ જ્યારે ચૂંટણી પ્રચારમાં આવશે એટલે એનો સદંતર અમે બહિષ્કાર કરશું અને વોટ નહીં આપીએ કે નહીં આપવા દઈએ। હવે એક જ વાત છે કે ગઢને તાલુકો બનાવશે નહીં ત્યાં સુધી કોઈ બી રાજકીય પક્ષોને સહકાર આપવામાં આવશે નહીં। હમણાં 13 તાલુકાઓ ગુજરાતની અંદર જાહેર થયા। ગઢ ગામની લગભગ 30 વર્ષથી માંગ છે કે ગઢને તાલુકો બનાવો। ગઢની આજુબાજુ લગભગ 35 ગામો આવેલા છે। ગઢ મોટું ગામ છે, 15 થી 20,000 વસ્તી ધરાવતું ગામ છે અને મોટું ગામ છે। ગામની અંદર ઘણી બધી સુવિધાઓ કે સરકાર જો તાલુકો જાહેર કરે તો ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે, એટલે ઘણો ખર્ચ પણ ઉતરે એમ નથી। તો સરકારને વિનંતી કરીએ છીએ કે ભાઈ જલ્દીમાં જલ્દી આ જોઈ રાહ અમે કેટલા દિવસ જોઈશું, અમને તાલુકો અર્જન્ટમાં રાતોરાત કર્યો, નહીં તો પછી ઉગ્ર આંદોલન થશે ને ઉગ્ર માંગો થશે। લોકોની પીડાને ઉભા કરવા માટે શું કરવામાં થયો છે? ખોટા લોકોને આક્રોશ માટે આપે ફેરાવો છે। 30-30 વર્ષ સુધી માંગ હોય
ગઢ ખરેખર લાયક છે 30 વર્ષની અને આજુબાજુ 35 ગામડા જોડે સરકાર કેમ શું છે? કઈ એની નેતાગીરી નબળી છે કે શું? કઈ ખબર પડતી નથી કે કોઈને રસ નથી. પણ જો ટૂંક સમયમાં નહીં થાય તો હું ગ્રાહકનો જે પાકું છે. સરકારે બનાસકાંઠા જિલ્લામાં અનેક તાલુકા બનાવવાની વાત કરતા ગઢ ગામને પણ તાલુકો બનાવવામાં આવશે તેવી ગઢ પંથકના લોકોને આશા બંધાઈ હતી. જો કે સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને તેમાંથી નવો વાવથરા જિલ્લો બનાવી તેમજ બનાસકાંઠામાં નવો હળાદ તાલુકો અને ઓગળ તાલુકો તેમજ વાવથરા જિલ્લામાં નવો રાહ અને ધરણીધર તાલુકો બનાવે તેનું નોટિફિકેશન બહાર પડતા ગઢ પંથકના લોકોમાં સરકારના વલણ સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જો કે ગઢને તાલુકો નહીં બનાવાય તો ઉગ્ર આંદોલન કરાશે અને જ્યાર સુધી તેમની માંગ નહીં સંતોષાય ત્યાર સુધી તમામ ચૂંટણીઓનો 30 ગામના લોકો સામૂહિક બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. સમયથી ગઢને તાલુકો બનાવવા માટે વારંવાર આવેદનપત્રો આપવા છતાં ધારાસભ્યની ચૂંટણી હોય, સંસદ સભ્યની હોય, ગમે તે હોય, જિલ્લા પંચાયતની હોય કે તાલુકા પંચાયતની હોય, છતાં પણ નેતાઓને વારંવાર રજૂઆત કરવા છતાં અમને કોઈ તાલુકા માટે બહિષ્કાર કરવામાં આવ્યો છે. અમારો જો 4 તાલુકા આપ્યા અને અમને તેમાંથી બાકાત કરવામાં આવ્યા છે. બીજું કે આ વિસ્તારની નેતાગીરી બોધી છે, પણ હવે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીને દરેક નેતાઓને બી અમે જણાવવા માંગીએ છીએ કે હવે દરેક સમાજ અમે એક છીએ. ગઢની અંદર આજુબાજુના 30 ગામોમાંથી ગમે તેટલી પબ્લિક આવશે તો આગળ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું, કલેક્ટરને આવેદનપત્ર બી આપીશું અને એટલા કરવા જ અમે છોડી નહીં દઈએ. બાકી જ્યાં સુધી અમારું ગઢ તાલુકો નહીં બને ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખીશું અને એ સમયમાં આવનારી દરેક ચૂંટણીઓ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે ગમે તે હોય તેનો અમે સંપૂર્ણપણે બહિષ્કાર કરીશું અને અમારું એક જ સૂત્ર છે કે અમારો ગઢ તાલુકો નહીં બને તો અમે વોટ આપશું નહીં. ગઈકાલે ગુજરાત સરકારે રાજ્યભરમાં 17 નવા તાલુકાઓની જાહેરાત કરી પરંતુ તેમાં બિલ્ડીનો સમાવેશ ન થતા સ્થાનિક નાગરિકો, વેપારીઓ અને આગેવાનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. બિલ્ડીને તાલુકાનો દરજ્જો આપવાની લાંબા સમયની માંગણી સંતોષવામાં ન આવતા સ્થાનિકોએ સરકાર સામે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આજે બિલ્ડી માર્કેટ યાર્ડ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં આગેવાનોએ સ્પષ્ટપણે જણાવ્યું કે બિલ્ડી એક મોટું વેપારી મથક છે અને આજુબાજુના 40થી વધુ ગામોના લોકો અહીં પોતાના કામકાજ માટે આવે છે. બિલ્ડીમાં વિશાળ માર્કેટ યાર્ડ, મોટું રેલવે જંકશન, પીઆઈ લેવલનું પોલીસ સ્ટેશન, દવાખાના અને બેંકો જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. આગળ જણાવતા આગેવાનોએ કહ્યું કે હાલમાં સ્થાનિકોને દફતરી કામ માટે અન્ય તાલુકાઓમાં જવું પડે છે જેના કારણે તેમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો બિલ્ડીને તાલુકાનો દરજ્જો મળે તો બાળકોના શિક્ષણ, વેપાર ધંધા અને રોજિંદા કામકાજ સહિત તમામ ક્ષેત્રોમાં વિકાસને વેગ મળશે. આ બેઠકમાં નાગરિકોએ સરકારને તાત્કાલિક બિલ્ડીને તાલુકો જાહેર કરવા અપીલ કરી છે. સાથે જ જો તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો બિલ્ડીના આગેવાનો અને નાગરિકો ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ મામલે શું પગલાં લે છે. ભીડી તાલુકો ને બાદ કરવા માટે સરકારે જે કર્યું છે એ બનાસકાંઠાના વિભાજનમાં ભીડી તાલુકો હોવો જોઈએ. ભીડી તાલુકોથી 40 ગામડા અહીંયા વેપાર માટે આવે છે. ભીડી રેલવે સ્ટેશન જંકશન છે, ભીડી જૈન દેરાસર છે, નેશનલ હાઈવે છે. ભીડીની જનતાને અન્યાય થયો છે અને તાલુકો માગણી કરવા માટે અમે તમામ ગામ લોકો સાથે છીએ. ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભાજપની સરકાર હોવાથી અમને ન્યાય મળવો જોઈએ. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, જિલ્લાના અને પ્રદેશના પ્રમુખને મારી નમ્ર વિનંતી છે કે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે માગણી કરું છું કે અમને તાલુકો મળે. અમને અન્યાય થયો છે, અમને તાલુકો મળે અને એ બધે બસ. આગામી દિવસોમાં કયા પ્રકારની રણનીતિ રહેશે? આગળના વખતમાં અમે સરકારને મળીશું, સરકારને વિનંતી કરશું અને પછી આગળનું વિચારીશું. ગઈકાલે જે ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકારે ગઈકાલે જે 17 તાલુકાની જે જાહેરાત કરી છે એ તાલુકામાં ભલે લોકોની સુખાકારી માટે કરી એનો અમે આવકારીએ છીએ એને પણ, પરંતુ અમારી ભીડીની પ્રજાને પણ તાલુકાની જરૂર છે. 1996માં પણ અમારા ભીડી તાલુકાની જાહેરાત અગાઉ થયેલી છે અને એના પછી રદ પણ થયેલો છે અને અત્યારે જે 17 તાલુકાની જે જાહેરાત કરી સરકારે ખૂબ સારું કામ કર્યું છે અને એના વિશેની વાત કરીએ તો પછી એની પહેલાંની અમારી રજૂઆત છે ભીડી તાલુકાની માંગ. તો સરકારશ્રીને અમારી ખરેખર ખૂબ એવી આગ્રહભરી વિનંતી છે કે અમારી આ ભીડીની પ્રજાની વાતને પણ ધ્યાનમાં લેવામાં આવે અને લોકોની ખરેખર ખૂબ માંગ છે અને અમારી જરૂરિયાત પણ છે. તો ભીડીનું વેપારી મથક પણ ખૂબ મોટું છે, અહીંયા ભીડી જંકશન પણ આવેલું છે. તો સરકારને અમારી એક જ વિનંતી છે કે ભાઈ ભીડી તાલુકાનો દરજ્જો આપવામાં આવે અને એના વિશે સરકાર કંઈક વિચારે જેથી જે છેવાડાના લોકો છે એમને પણ અન્યાય ના થાય અને એ લોકોને ન્યાય મળે. અમારું ભીલડી ગામ
એક વિકાસશીલ ગામ છે. તેની અંદર જૈન યાત્રાધામ આવેલું છે, 8 થી 10 મંડળીઓ આવેલી છે, 8 થી 10 હાઈસ્કૂલો આવેલી છે, રેલવે સ્ટેશન છે, જંકશન છે. આ બધા વિષયો ઉપરાંત હાલનું અમારું જે તાલુકા મથક છે ડીસા, તે આશરે 25 કિલોમીટર દૂર છે, જેથી કરી અને અમને અમારા ભીલડી આજુબાજુના ગામોના નાગરિકોને સરકારી કામકાજ માટે ડીસા જવું પડે છે. અને ત્યાં ડીસા તાલુકો ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ખૂબ જ મોટો હોવાથી અને જનસંખ્યાના આધારે પણ મોટો હોવાથી ત્યાં પણ અમને બહુ જ તકલીફો પડે છે. જો અમારો ભીલડી અલગ તાલુકો બનાવવામાં આવે તો અમને પણ જે અમારે સમયનો બરબાદી બચી જાય, નાણાંનો વ્યય બચી જાય અને ભીલડીના આજુબાજુના વિસ્તારના લોકોને સરકારી કામકાજ માટે સરળતા રહે માટે અમારી ભીલડીના વેપારીઓને એવી માંગણી છે કે અત્યારે જો ગુજરાતની અંદર ઘણા બધા નાના નાના તાલુકાઓ પણ આપ્યા છે, તો ભીલડી તો એક વિકાસશીલ ગામ છે, તો ભીલડીને કેમ અન્યાય? અમે હર હંમેશ આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભીલડી વિસ્તાર કાયમી ભારતીય જનતા પાર્ટીની પડખે ઊભો રહે છે. તો ખરેખર સરકારશ્રીને અમારી વિનંતી છે કે આપ અમને અન્યાય નહીં કરો. અમારી આપ સમક્ષ એક જ માંગણી છે કે અમને તાલુકો આપી અમને અમારા વિકાસમાં આપ સહભાગી બનો, એવી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ. થરાદના ઢીમા ખાતે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શ્રમદાન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે થરાદ વાવને નવો જિલ્લો અને ધણીધર ઢીમાને નવો તાલુકો બનાવીને રાજ્ય સરકારે સરહદી વિસ્તારના નાગરિકોની વર્ષો જૂની માંગણી પૂરી કરી છે અને આ નિર્ણયથી આ વિસ્તારના વિકાસના નવા દ્વાર ખુલ્યા છે. આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમિત્તે શ્રી શંકરભાઈ ચૌધરીએ ઢીમાના ધણીધર મંદિરે શ્રમદાન કર્યું હતું અને ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતાના મંત્રને અનુસરીને મહાત્મા ગાંધીજીના સ્વપ્નને સાકાર કરવા માટે સૌ કોઈ આ અભિયાનમાં જોડાયા છે. અધ્યક્ષશ્રીએ આ નિર્ણય બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું કે આ નિર્ણયથી સરહદી વિસ્તારના લોકોના શૈક્ષણિક, આર્થિક અને સામાજિક વિકાસને વેગ મળશે અને સરકારી યોજનાઓનો લાભ ઘર આંગણે ઉપલબ્ધ થશે. તેમણે ઉપસ્થિત લોકોને શિક્ષણ, વ્યસન મુક્તિ અને સ્વચ્છતાનું મહત્વ સમજાવતા કહ્યું કે આ 3 બાબતો ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે. આ કાર્યક્રમમાં વાવના ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોર સહિત અનેક મહાનુભાવો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે સ્વચ્છતાનો મંત્ર આખા દેશને આપ્યો છે. તેમના જન્મદિન નિમિત્તે એક પખવાડિયું સેવાકીય કાર્યો માટે પૂરો દેશ ઉજવી રહ્યો છે. પૂજ્ય મહાત્મા ગાંધીના સપનું હતું પૂરો દેશ સ્વચ્છ થાય અને સ્વચ્છતા માટેનું માધ્યમ પ્રજા બને, પ્રજા પોતે સ્વચ્છતાનો સ્વભાવ બનાવે. એ માટે આજે શેખ સરહદી વિસ્તારનું ધરણીધર ધામ, આજે નવો તાલુકો જ્યારે રાજ્ય સરકારે જાહેર કર્યો છે ત્યારે બધા આજુબાજુના આગેવાનો, વડીલો બધાએ ભેગા મળીને સ્વચ્છતાનો સંકલ્પ કર્યો છે અને આજે ધરણીધર ધામની અંદર સ્વચ્છતાનું કામ કર્યું. હું સહયોગી જે બન્યા છે બધા મિત્રોને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સ્વચ્છતા હી સેવા સ્વચ્છોત્સવ અભિયાન અંતર્ગત ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે પાલનપુર તાલુકાના રૂપપુરા ગામ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમિત્તે શ્રમદાન કર્યું હતું અને ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો. ભારત સરકાર દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વચ્છતા હી સેવા પખવાડિયું 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી ઉજવાઈ રહ્યું છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી શરૂ થયેલું આ અભિયાન ઘર ઘર સુધી પહોંચ્યું છે. પાલનપુર તાલુકાના રૂપપુરા ગામ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમિત્તે શ્રમદાન કર્યું હતું અને ગ્રામજનો સાથે મંત્રીએ રૂપપુરા ગ્રામજનો સાથે સંવાદ કરીને સ્વચ્છતા પર ખાસ ભાર મૂકવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમજી દવે, સરપંચ સહિત ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજે સ્વર્ગસ્થ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મદિવસની ઉજવણી નિમિત્તે સરકાર અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન આ દિવસને સ્વચ્છતા દિન તરીકે સમગ્ર ભારતમાં જ્યારે ઉજવી રહ્યું છે ત્યારે આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્દેશન હેઠળ આજે સમગ્ર રાજ્યમાં 1 કલાક આ કાર્યક્રમ સ્વચ્છતાનો લોકોના સાથ અને સહકારથી ભારતીય જનતા પાર્ટી અને સરકાર બંનેના સંયુક્ત સહકારથી આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. કાર્યક્રમનો ભાગરૂપે આજે હું અહીંયા રૂપપુરા ગામમાં આ કાર્યક્રમમાં સામેલ થયો છું. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે મહાત્મા ગાંધીજીના અધૂરા રહેલ સ્વપ્ન સ્વચ્છ ભારતને પૂર્ણ કરવું અને એના માટે નરેન્દ્રભાઈ મોદીએ
વડાપ્રધાન બન્યા પછી અનેકવિધ પગલાઓ લીધા છે, જેમ કે ઘર ઘર સસ્તા શૌચાલયનું નિર્માણ કરવું, સ્વચ્છતાના કાર્યક્રમો માટે ઘન કચરા, પ્રવાહી કચરાના નિકાલ માટેના યોજનાઓ બનાવી, આ કચરાના ઉપાડવા માટેના વાહનો ગામોગામ આપી અને દરેક ગામને સ્વચ્છ ગામ, કચરામુક્ત ગામ અને સ્વચ્છતા માટે જરૂરી તમામ વ્યવસ્થા કરી આપણા ગામને, આપણા રાજ્યને અને આપણા દેશને સ્વસ્થ અને સ્વચ્છ બનાવવા માટેનો જે ભગીરથ કાર્યક્રમ નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું છે એ મુજબ સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે, એના ભાગરૂપે આજે અહીં આ કાર્યક્રમ યોજાયેલો હતો અને એમાં મેં ભાગ લીધેલો હતો. લાખણીમાં સરકારના સ્વચ્છતા હી સેવા સ્વચ્છોત્સવ 2025 અભિયાન અંતર્ગત ખાસ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આગામી નવરાત્રી અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને લાખણી ગ્રામ પંચાયતને ગામની મુખ્ય બજારને સ્વચ્છ બનાવવાનું બીડું ઝડપ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત મિશનથી પ્રેરિત થઈને લાખણી ગામના સરપંચ સુરેશભાઈ પટેલ અને ગ્રામ પંચાયતના સભ્યોએ આ સફાઈ અભિયાનમાં સક્રિય ભાગ લીધો હતો. આ અભિયાન દરમિયાન બજારમાંથી એકત્ર થયેલા કચરાને દૂર કરી સમગ્ર વિસ્તારને ચોખ્ખો બનાવવામાં આવ્યો હતો. ગ્રામ પંચાયતના સફાઈ અભિયાનથી તહેવારોના માહોલમાં સ્વચ્છતાનો સંદેશ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પહેલથી સ્થાનિક લોકોમાં પણ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધશે અને ગામ વધુ સ્વચ્છ બનશે તેવી આશા રાખવામાં આવી રહી છે. સ્વચ્છોત્સવ 2025 અભિયાન અંતર્ગત આજે થરાદ બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો. પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં નગરપાલિકાની ટીમ અને સ્થાનિક યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ અભિયાનમાં સૌએ સાથે મળીને બસ સ્ટેન્ડની સફાઈ કરી સ્વચ્છ થરાદ, સુંદર થરાદનો સંદેશ આપ્યો હતો. આ પહેલમાં એપીએમસીના ચેરમેન શૈલેષભાઈ પટેલ, ચીફ ઓફિસર વિપુલ પરમાર, એસટી ડેપો મેનેજર ભરતભાઈ ચૌધરી, થરાદ શહેર પ્રમુખ જમીનભાઈ પ્રજાપતિ, કલાવતી રાઠોડ, પ્રતાપભાઈ સોની, હિતેશભાઈ વાણિયા અને હાજાજી રાજપૂત સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગળ પણ સૌ સાથે મળીને શહેરને વધુ સ્વચ્છ અને હરિયાળું બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ થકી જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા માટે જનજાગૃતિ ફેલાવવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો. એસટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમમાં નગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આ અને આજે જન્મ જયંતિની એવો પણ કાર્યક્રમ છે. મોદી સાહેબનું જે સૂત્ર છે કે સ્વચ્છતા માટેનું, તેમાં બધા જ નગરપાલિકાના કર્મચારીને બધા કર્મીઓ અને અમારા ભારતીય જનતા પાર્ટીના શહેરના પ્રમુખ, મહામંત્રી તથા બધા હોદ્દેદારો આ સફાઈ કાર્યક્રમમાં અને એસટી ડેપોના મેનેજર અને એમનો પણ સ્ટાફ બધું સાથે જોડાયેલો છે. બનાસકાંઠા જિલ્લામાં 2025માં અતિભારે વરસાદના કારણે સર્જાયેલી અતિવૃષ્ટિથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. થરાદ, વાવ, સુઈગામ અને ભાભર જેવા તાલુકાઓમાં થયેલા નુકસાનનું જાત નિરીક્ષણ કરવા રાઘવજી પટેલ 2 દિવસ માટે આ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે. આજે મંત્રીએ જિલ્લા ખેતીવાડીની ટીમ સાથે થરાદના ખાનપુર ગામની મુલાકાત લીધી હતી. તેમણે ખેતરોમાં ભરાયેલા 4 થી 9 ફૂટ પાણીના દ્રશ્યો જોયા હતા. પૂર્વ સરપંચ નાગજીભાઈએ મંત્રીશ્રીને જણાવ્યું કે વર્ષ 2015થી આ ગામો સતત પૂરની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ખાનપુર, નાગલા અને ડોડ ગામના 650 જેટલા ખેડૂતોની 700 હેક્ટર જમીનમાં પાણી ભરાઈ રહેવાથી ચોમાસુ પાક સંપૂર્ણપણે નાશ થયો છે. પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે મંત્રીનું ધ્યાન દોર્યું કે આ ગામોમાં 2015 અને 2017 અને 2019થી સતત અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાઈ છે, જેથી પાણીના કાયમી નિકાલની વ્યવસ્થા કરવી અત્યંત જરૂરી છે. સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન જીવરાજભાઈ પટેલે પણ રજૂઆત કરી હતી કે લાંબા વિસ્તારમાં સર્વે કરવા અધિકારીઓની મુશ્કેલી પડી રહી છે, જેથી કોઈ ટેકનિકલ પદ્ધતિથી સર્વે કરાવવામાં આવે અને આ વર્ષે ખેડૂતોને વધુ વળતર આપવામાં આવે છે. મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોની રજૂઆતો સાંભળી હતી અને તેમને યોગ્ય ન્યાય આપવાની ખાતરી આપી હતી. અતિવૃષ્ટિના કારણે ખેતીના પાકોને થયેલ નુકસાન અંગે જાત નિરીક્ષણ કરવા માટે હું અને મારા ખેતીવાડી ખાતાના અધિકારીઓની ટીમ સાથે અમે આવ્યા છીએ. થરાદ તાલુકાના આ ખાનપુર ગામે અમે ખેડૂતોની ખેતરોમાં થયેલી નુકસાની અંગે અને જે પાણી ભરાયા છે અને પાક એમાં પાણીમાં લગભગ સડી ગયો છે, આ પરિસ્થિતિ નજરે જોઈ છે. હજી આજ અને કાલ 2 દિવસ સુધી બનાસકાંઠા, પાટણ અને પછી છેલ્લે કચ્છના રાપર તાલુકામાં જ્યાં અતિવૃષ્ટિની અસર હતી તમામ વિસ્તારોમાં અમે આ પરિસ્થિતિ જાત નિરીક્ષણ કરવા જવાના છે. હવે અત્યારે હાલ
વરસાદ જે અમારે પડ્યો છે બનાસકાંઠામાં, એમાં હું ખાનપુરનો પટેલ મેઘજીભાઈ કોહનજી, અત્યારે અમારા જે રસ્તા છે તે બધા એકબીજાને જોડતા કોઈ પણ ગામમાં જવરાતું નથી. અત્યારે અરસપરસી એકબીજાના ખેતરોમાંથી થોડા ઘણું ક્યાંય ટેકરી કોરી હોય તો અહીંયાથી નીકળાય છે. બાકી કોઈ પણ દવાખાને જવું હોય તો પણ અત્યારે જવરાય એવું ક્યાંય પણ નથી. અને જે અમારો ખેતી પાક હતો એ પણ હાલમાં બધો નિષ્ફળ થઈ ગયો છે, પાણીની અંદર ભરાઈ ગયા છે. અને અમારા ખેતરમાં, મારા ખેતરની અંદર હું આટલે પાણીમાં મારું અત્યારે ખેતર અને રૈતરું મૂકી અને બીજા ખેતરે બીજા ભાઈને ઘેરીએ એવી રહી અને આશ્વાસને હું રહ્યો છું. અત્યારે મારા ઢોલ રહ્યા છે એનો જે થોડા ઘણી હતી સગવડ એમાં અડધો ભાગ પડાવી અને એની અંદર અમે ભાગ લઈ અને હું રહી શકો છું. અને બીજા તે કોઈ બહાર હતા એ કોઈ બાર ગામમાં ટેકરી ઉપર જવું પડે, અહીંયા જ્યાં છે સ્થળાંતર કરવું પડ્યું છે. અને આ પાણીની અંદર ગમે તે અત્યારે શું કૃષિ મંત્રી સાહેબ આવ્યા હતા અને એ પણ આવી અને અમારા ગામની મુલાકાત લીધી અને પોતે આશ્વાસન મને દઈ ગયા છે. એ પહેલાં મંત્રી સાહેબ, આપણે CM સાહેબ આવ્યા હતા, અધ્યક્ષ સાહેબ આવ્યા છે, એ પણ જોઈ અને નિરીક્ષણ કરીએ. અને ડેરીએ અમારે 1 કિલોમીટર હતું, અહીંયા 10-10 કિલોમીટર અહીંથી નીકળવાથી માલશેણથી બકાનાલેથી ભમી અને 10-10 કિલોમીટરે અને ફરી અને અમારે આવવું પડે છે દૂધ ભરાવાનું. અને દૂધ મંડળી છે એ પણ ટેકરે લઈ જાવી પડે છે. આવી અમારી પરિસ્થિતિ છે. વાંધો સરકાર અમારું કંઈક પણ સાંભળે અને મારી આ રજૂઆત સરકાર પાસે છે. જે સરકાર મને કંઈક મદદરૂપ થાય એ માટે મારી આ રજૂઆત છે. અને મુલાકાતે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ અમારે મુલાકાતે આવ્યા હતા અને ખેતરોમાં અને ગામમાં પાણીની એમણે જોયું કે ખરેખર ગામ 100% ડૂબમાં છે. અમારી સ્કૂલ, મંદિર, દૂધ ડેરી અને તમામ સ્મશાન ભૂમિ, તમામ માર્ગ, રસ્તા અમારા આવન જાવન ચારડાથી ખાનપુરથી ચારડા, ખાનપુરથી માલસણ, ખાનપુરથી નાગલા, ખાનપુરથી તરાત, એ અમારા જે રસ્તાઓ છે એમાં 7-8 ફૂટ પાણી ભરેલું પડ્યું છે. આવન જાવનનો આ તો ઠીક છે, કોઈ પડીથી ગરથારો એટલે પછી પટેલો અને ગરથારોમાંથી અમારે આવન જવાનું કેનાલે થઈને ફરીને જવાય છે. નકા એ અમારે દવાખાનાનો બીજો કોઈ પ્રશ્ન હોત ને તો અમારે મુશ્કેલી પૂરી હતી. એટલે અમારે મુશ્કેલીનો કોઈ પાર જ નથી. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં તાજેતરમાં આવેલા પૂરના કારણે સર્જાયેલી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ આજે મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે તાલુકાના છેવાડાના ગામો જેમ કે કુરેટી, ભરડવા અને સુઈગામની મુલાકાત લીધી અને પૂરથી ખેતરોમાં થયેલા નુકસાનનું સ્થળ નિરીક્ષણ કર્યું. સ્થાનિક આગેવાનોએ મંત્રીને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે પૂરના કારણે ખેતીના પાકો મોટા પાયે નાશ પામે છે અને ખેતરોનું ધોવાણ થયું છે. આગેવાનોએ આ નુકસાન માટે સરકાર પાસેથી વિશેષ સહાય પેકેજની માંગ કરી છે. આ ઉપરાંત પશુઓના મૃત્યુ થયા હોવા છતાં પોસ્ટમોર્ટમ ન થવાને કારણે સહાય મળી નથી. ત્યાં પશુપાલકોને પશુ મૃત્યુ સહાય આપવા પણ રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂતોએ મંત્રીને ધ્યાન દોર્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં 3 વખત અતિભારે પૂર આવવાના કારણે ખેતરોમાં ક્ષાર જમી ગયો છે. તેના કારણે ખેતી યોગ્ય જમીનને પણ ભારે નુકસાન થયું છે. આ નુકસાનનું વળતર આપવા અને ખેત મજૂરોને 1-2 મહિના સુધી રોજગારી મળી રહે તે માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. કૃષિ મંત્રી રાઘવજી પટેલે પૂર પીડિતોને સાંત્વના પાઠવી હતી અને તેમની રજૂઆતો સાંભળી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. તેમની આ મુલાકાતથી સ્થાનિક લોકોમાં આશા જાગે છે. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું ઓનલાઈન ગેમના મોહ પાસે રિક્ષા ચાલકનો લીધો ભોગ. વડગામના યુવાનને 14 લાખના દેવાના કારણે જીવન ટૂંકાવતા ચકચાર. ડિજિટલ યુગમાં સર્જાયેલી વિસંગતતા. સેટેલાઇટ સર્વેની ગંભીર ભૂલને કારણે ધાનેરાના ખેડૂતોની મગફળીની નોંધણી રદ. અન્નદાતામાં ભારે નારાજગી. સરકારી ઉદાસીનતાનો ભોગ બનતા સરહદી પંથકના ખેડૂતો. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પૂર બાદ લાચાર ખેડૂતો જાતે તૂટેલી કેનાલનું સમારકામ કરવા બન્યા મજબૂર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ.
કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. ઓનલાઈન ગેમ રમતા લોકો માટે ચેતવણી રૂપ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં વડગામ તાલુકાના ભરકાવાડા ગામમાં રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા એક યુવકે ઓનલાઈન ગેમમાં દેવું થઈ જતા જીવન ટૂંકાવતા ચકચાર મચી જવા પામે છે. વડગામ તાલુકાના ભરકાવાડા ગામે રહેતા અને રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા મનુભાઈ પરમાર નામનો યુવક આર્થિક સંકળામણમાં ઓછા સમયમાં વધુ પૈસા કમાવવાની લહામાં એક ઓનલાઈન ગેમમાં રવાડે ચડ્યો હતો. પરંતુ આ ઓનલાઈન ગેમ રમવી મનુભાઈને એટલી અઘરી પડી કે વધુ પૈસા કમાવવા તો દૂર રહ્યા, પરંતુ પોતાનો જીવ જ આ ઓનલાઈન ગેમમાં થયેલા દેવાના કારણે ગુમાવવો પડ્યો છે. ઓનલાઈન ગેમ રમવાની સાથે સાથે મનુભાઈના માથે ₹14 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. જોકે 14 લાખ રૂપિયાની ભરપાઈ ન કરી શકતા આખરે મનુભાઈને પોતાની જીવન લીલા સંકેલવી પડી હતી. આ ઓનલાઈન ગેમ થકી પૈસાદાર થવાની લાલચમાં દેવું થઈ જતા મનુભાઈ આત્મહત્યા કરતા પરિવાર પણ નોંધારો બન્યો છે. મારા ભાઈ નાના મનુભાઈ હતા. મનુભાઈએ આ ગેમમાં 14 લાખ આસપાસનું ભંડોળ કરેલું. એમના નાના બાળકો છે અને મેં સરકારને એવી અપેક્ષા કરું છું કે સરકાર આ ગેમ બંધ કરે તો બીજાનો જીવ બચે એવી અમારી અપેક્ષા છે. એના માટે આ બધું આ કરેલું છે અને એમના બાળકો નાના છે અને આર્થિક એમનું ઘર ગંભીરતા છે અને કોઈ કમાવાવાળું નથી હવે, એટલે સરકાર માટે અપેક્ષા છે. મારા દિયર ગેમમાં દેવું કર્યું. નાના નાના છોકરા છે, એમનું કમાવાવાળો જતો રહ્યો, રિક્ષા ચલાવતો હતો અને છોકરોનું કોણ થશે? આ ગેમ બંધ કરો. ખબર અમને ખબર જ નહીં પડી. આ ભાઈ મારી જ્યાં ચીડી અમને બધી ખબર પડી. એનો કોઈ આધાર નથી. સરકાર તમે થોડા ઘણી સહાય કરો ને છોકરો મોટો થઈ જાય. 14 લાખ રૂપિયા, 14 લાખનું દેવું કર્યું છે. શું કહ્યું? ઘરમાં કમાવાળા હતા મોભી અત્યારે? હા, અત્યારે મોભી અત્યારે અમને
ઘણું દુઃખ થાય છે કે અમારો ઘરનો કમાવાવાળો જતો રહ્યો. સરકાર પાસે શું આશા? સરકાર પર એટલી વિનંતી છે કે આ ગેમ બધી બંધ કરો. કોઈનું છોકરું આવી રીતના ના મરવું જોઈએ. હા, આ ગેમ જ ના જોઈએ. હા, મને સરકારને મેં સહાય માગીએ છીએ કે આનો ઘરનો ટેકો થોડો થાય. જોકે ગામમાં બનેલી આ ઘટનાથી ગામના લોકોમાં શોક વ્યાપ્યો છે. મૃતકના પરિવારજનો સહિત ગામના લોકો આવી ઓનલાઈન ગેમના કારણે અન્ય કોઈનો જીવ ન જાય તે માટે સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા વહેલી તકે આવી ઓનલાઈન ગેમો પર પ્રતિબંધ મૂકવામાં આવે. મોબાઈલમાં અનેક પ્રકારની ગેમો રમાતી હોય છે. મોબાઈલની અંદર અનેક પ્રકારની જાહેરાત ગેમો રમવા માટેની એ વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર અથવા યુટ્યુબના માધ્યમથી જે આપણે એપ્લિકેશનનો ઉપયોગ કરીએ એની અંદર જાહેરાત આવતી હોય છે. આ ગેમની અંદર લાલચ આપી, લોભામણી જાહેરાત આપી, વધુ કમાણી આપવાની વાત હોય છે, પરંતુ એવા પ્રકારની કોઈ પણ પ્રકારની કમાણી થતી નથી. ત્યારે આ વધુ કમાણીના લાલચની અંદર અનેક યુવાનો આ ગેમોમાં ફસાયા છે. 11winners.com નામની એક ગેમ છે. એવા અનેક પ્રકારની ગેમો મોબાઈલમાં આવે છે. ત્યારે અનેક યુવાનો બનાસકાંઠા જિલ્લા સહિત વડગામ તાલુકા ગુજરાતની અંદર પણ આ પ્રકારની ગેમો રમાતી હશે અને ગામ ચોકની અંદર રાત્રે મોડા સુધી અનેક યુવાનો આ પ્રકારના ગેમના ભરડામાં તે ફસાયા છે. ત્યારે ભરકાવાડા ગામની અંદર પણ એક ઉદાહરણની વાત કરીએ તો એક યુવાને આ પ્રકારની ગેમની અંદર પોતાની જે આર્થિક કટોકટીમાં પોતાનું જીવન ટૂંકાવ્યું. આજે એક 1.5 વર્ષનો દીકરો, 13 વર્ષની દીકરી, એક વિધવા પત્ની, એમની વૃદ્ધ વિધવા માતા સહિત અનેક લોકોને પોતે આજે એકલા મૂકીને જતા રહ્યા છે. ત્યારે પરિવાર ખૂબ જ ગરીબ છે અને શૈક્ષણિક પ્રવૃત્તિ માટે પણ એમના દીકરા દીકરીને ખૂબ જ મુશ્કેલી છે. માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને હું વિનંતી કરું છું કે આ જે ગરીબ પરિવાર છે એને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 4 લાખ રૂપિયાની સહાય ચૂકવાય. સાથે સાથે જે મોબાઈલની અંદર ગેમ રમાઈ રહી છે એ ગેમ તાત્કાલિક પ્રતિબંધ મુકાય. આ ગેમોના કારણે અનેક યુવાનો, અનેક જે નાના વેપારીઓ છે, નાના રોજગારી મેળવતા લોકો પણ આ ગેમના ભરણામાં ફસાઈ રહ્યા છે. મોબાઈલની અંદર આ દૂષણની અંદર, આ ગેમની અંદર અનેક લોકોના જીવન ટૂંકાવવા પડે છે. માટે આ એક ઉદાહરણ, આ ભરકાવાડા ગામની ઘટના એ માત્ર ઉદાહરણરૂપ છે, પરંતુ સમાજ જીવનને બચાવવા માટે આ તમામ ગેમના પર પ્રતિબંધ મુકાય એ મારી નમ્ર વિનંતી છે. કે અત્યારના સમયની અંદર જે આપણા નાના બાળકોને પણ જે 3 કે 4 વર્ષનો એને પણ આપણે મોબાઈલ આપી દઈએ છીએ. સાથે સાથે યુવાન તો મોબાઈલ રાખે જ છે. ઘરની અંદર બધા જે મોબાઈલ રાખે છે, પણ એ મોબાઈલનો વપરાશ કેવો થઈ ગયો છે એ ઘરના કોઈ ઘણી વખત જાણતા હોતા નથી. એ મોબાઈલના વપરાશના કારણે ઘણા યુવાનો આવી રીતે ઓનલાઈન ગેમના રવાડે ચડી જાય છે. ઓનલાઈન ગેમના રવાડે ચડવાના કારણે એમની પાસે થોડી ઘણી જે કંઈ મૂડી હોય અથવા કંઈકથી ઉછી પાસીના કરી અને મોબાઈલના ગેમમાં રોકતા જાય. ઘણી વખત જીતે તો બરાબર છે, પછી હારે છે ત્યારે પોતે હાર સહન ન કરી શકવાના કારણે અને આર્થિક ભીંસના કારણે ઘણા યુવાનોએ જીવન ટૂંકાવવાના પણ કિસ્સાઓ બન્યા છે. આવું અમારા ગામની અંદર પણ એક કિસ્સો બન્યો હતો કે જે મનુભાઈ નાની ઉંમરની અંદર પોતે પોતાનું જીવન ગુમાવ્યું છે. નાનું બાળક છે, 2 વર્ષનું, એક 11 વર્ષની દીકરી છે, રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. તો આ રીતે એમ કે જે પણ યુવાનો આ ઓનલાઈન ગેમના રવાડે ચડ્યા હોય એ હજી પાછા વળવાની જરૂર છે, કારણ કે તમારા મા બાપને પણ તમે વહાલા છો. અને આ રીતે હું પણ એક સરકારને પણ વિનંતી કરવા માગું છું કે અમારા ગામનો જે યુવાન છે, ઠીક છે એની ભૂલ થઈ હશે કદાચ, પણ એને જો આર્થિક સહાય મળે તો એનું જીવન ગુજરાન ચાલી શકે, એનું નાનું બાળક મોટું થઈ શકે, એની પત્નીને પણ આ રીતે એનું કુટુંબ ચલાવવાનું થઈ શકે. એ મારી સરકારશ્રીને વિનંતી છે કે આપ થોડીક પણ એને જે પણ સહાય મળે એવો આપવા માટેનો પ્રયત્ન કરો, એવું મારું ગામના નાગરિક તરીકે રિક્વેસ્ટ છે. આમ આર્થિક સંક્રમણમાં દૂર કરવા ઓનલાઈન ગેમના રવાડે ચડેલા યુવાનો માટે આ બનાવ ચેતવણીરૂપ બન્યો છે. નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ડીસા શહેરની અગ્રણી આનંદ ગેલેક્સી સોસાયટીમાં ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માત્ર ગરબા પૂરતો સીમિત નથી, પરંતુ તે ભક્તિ અને ઉમંગનો સંગમ છે. આ વર્ષે સોસાયટીના રહેવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાના બાળકોથી માંડીને યુવાઓને વડીલો સુધી દરેક જણા મહોત્સવમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે. આયોજન સમિતિ દ્વારા જણાવ્યા મુજબ દરરોજ સાંજે 8 વાગ્યાથી મા અંબાની આરતી સાથે ગરબાનો પ્રારંભ થશે. ગરબામાં પરંપરાગત ગુજરાતી ગીતો, ફિલ્મી ગીતો અને આધુનિક ગરબાનું સુંદર મિશ્રણ રજૂ કરવામાં આવશે, જેથી દરેક વય જૂથના ખેલૈયાઓ આનંદ માણી શકે. આયોજકોએ ગરબાના માહોલને વધુ આકર્ષક બનાવવા માટે વિશેષ તૈયારીઓ કરી છે. ખેલૈયાઓ આકર્ષક અને રંગબેરંગી ચણિયાચોળી અને કેડિયા ધોતીમાં સજ્જ થઈને ગરબાની રમઝટ બોલાવશે. સોસાયટીને પણ સુંદર રોશની અને સુશોભનથી શણગારવામાં આવે છે, જે ઉત્સવના માહોલને વધુ દીપાવી રહ્યું છે. આ મહોત્સવમાં સુરક્ષા અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આયોજન સમિતિએ આશા વ્યક્ત કરી છે કે આ વર્ષનો ગરબા મહોત્સવ ડીસાના ગરબા રસિકો માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહેશે અને ભક્તિ તથા સંસ્કૃતિનો આ સમન્વય સમાજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરશે.
નવરાત્રિનો તહેવાર આવી ગયો છે ત્યારે થરાદના ચાચર ચોક ગામમાં દેશી અને પારંપરિક ગરબાની તૈયારીઓ થઈ ગઈ છે. અહીં આજે પણ 61 વર્ષ જૂની ગરબાની પરંપરા જીવન છે, જે ગુજરાતની લોક સંસ્કૃતિનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડે છે. ચાચર ચોક ગામનો ગરબો બનાસકાંઠા જિલ્લામાં એકમાત્ર એવો ગરબો છે જે એક સમયે અંગ્રેજો પણ ગરબા રમ્યા હોવાનો ઇતિહાસ કહે છે. અહીં ભાઈઓ અને બહેનો આજે પણ પરંપરાગત પોશાકોમાં સજ્જ થઈને જૂના અને ઐતિહાસિક ગરબા ગીતો પર રમે છે. આ ગરબા ફક્ત મનોરંજનનું સાધન નહીં પરંતુ વારસો અને સંસ્કૃતિનું પ્રતીક છે. આ પ્રાચીન પરંપરાને જીવંત રાખવાનું શ્રેય શ્રી રામ સેવા સમિતિને જાય છે. સમિતિ દ્વારા જ આ ગરબાનું આયોજન કરવામાં આવે છે અને વર્ષોથી આ પરંપરાને જાળવી રાખવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ચાચર ચોકનો આ ગરબો ખરેખર અદ્ભુત છે અને નવરાત્રિના ઉત્સવમાં વિશેષ ધામધૂમ જોવા મળે છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા એક પેડ માં કે નામ અભિયાનને ધાનેરા તાલુકામાં ભવ્ય સફળતા મળી છે. પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે વૃક્ષારોપણના રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં ધાનેરાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. ધાનેરા તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ પોતાની માતાના નામે ઘરે, ખેતરમાં અને જાહેર જગ્યાઓ પર છોડ વાવીને આ અભિયાનને સફળ બનાવ્યું છે. શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 27,745 છોડ વાવવામાં આવે છે, જે આ અભિયાનની સફળતા દર્શાવે છે. આજે આ સફળ આયોજનની ઉજવણી માટે ધાનેરાની સરાલ અનુપમ પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાન અંતર્ગત બાળકોએ પોતાની માતા સાથે છોડ વાવ્યા બાદ તેને તસવીર મોકલીને નોંધણી કરાવી હતી. ધાનેરાના ગ્રામીણ વિસ્તારના બાળકોએ આ અભિયાનને એક મિશન તરીકે અપનાવી પર્યાવરણની સુરક્ષા માટે એક અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. ડીસા નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણીના ભાગરૂપે આજે લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ શહેરના નાના વેપારીઓ અને ફેરિયાઓને બેંક લોન વિશે જાગૃત કરવાનો હતો. આ મેળામાં ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન નિલેશભાઈ ઠક્કર, ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર અને અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા. ઉપરાંત લીડ બેંક મેનેજર, SBI, બેંક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેંકના મેનેજરો તેમજ NULM શાખાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. NULM શાખાના મિશન મેનેજરે PM સ્વનિધિ યોજના વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે આ યોજના હેઠળ લારી ગલ્લા ધારકોને પ્રથમવાર 15,000, બીજી વાર 25,000 અને ત્રીજી વાર 50,000 સુધીની સિક્યોરિટી ફ્રી લોન આપવામાં આવે છે. આ લોન પર સરકાર દ્વારા 7% સુધીનું વ્યાજ સબસિડી તરીકે સીધું લાભાર્થીના ખાતામાં જમા કરવામાં આવે છે. આ સાથે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવા પર ₹1600 સુધીનું કેશબેક પણ મળે છે. કાર્યક્રમ દરમિયાન બેંકો દ્વારા લાભાર્થીઓની લોન મંજૂર કરી તેમના ખાતામાં જમા કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. આ પહેલથી નાના વેપારીઓને પોતાનો વ્યવસાય વિસ્તારવા માટે મોટી મદદ મળશે. વિકાસ વર્ષ 2025ની ઉજવણીના ભાગરૂપે PM સ્વનિધિ યોજના અંતર્ગત લોક કલ્યાણ મેળાનું આયોજન આજે ડીસા નગરપાલિકાના મિટિંગ હોલમાં કરવામાં આવે છે, જેમાં PM સ્વનિધિ યોજનામાં ઘણા બધા અપડેટ કરેલા છે. પહેલાં 10,000ની લોન મળતી હતી, 10ની પૂરી કરે પછી 20,000ની, 20 પૂરી કરે પછી 50,000ની લોન મળતી હતી. અને હવે એમાં અપડેટ આવી છે કે પહેલાં 15,000ની લોન મળશે, પછી 15,000ની પૂરી કરશે એટલે 25,000ની મળશે, 25,000ની પૂરી કરશે એટલે 50,000ની મળશે. બીજી વસ્તુ એમ કે PM સ્વનિધિમાં જે 25,000ની લોન જે પૂરી કરશે એમને એક ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે, રૂપે ક્રેડિટ કાર્ડ, જેમાં 10,000ની લિમિટ હશે. જેમાં જેમ જેમ એમની ક્રેડિટ બંધાશે એમ 30,000 સુધીની લિમિટ મળશે. એટલે 30,000 સુધી તે 30,000 રૂપિયા સુધી તે વાપરી શકશે. અને આ કાર્ડની લિમિટ માર્ચ 2035 સુધીની રહેશે. એમાં કોઈ ચાર્જ લાગશે નહીં. અને જે પણ તમે ક્રેડિટ કાર્ડ દ્વારા જે પૈસા વાપરશો અથવા જે ખરીદી કરશો તો એ તમને ક્રેડિટ કાર્ડ મારફત બેંકમાં ભરવા માટે 45 થી 50 દિવસ પછી તમે બેંકમાં ભરી શકો છો. આમ અહીંયા આપણે PM સ્વનિધિ અંતર્ગત લોક કલ્યાણ મેળાનું આયોજન કર્યું છે. એમાં 6 લોકોને અહીંયા લોન ડિસ્બર્સ મંજૂર કરેલી છે અને એ લોકોને આપણે સેન્સર લેટર આપેલ છે. થરાદ સેશન્સ કોર્ટે સગીરા પર દુષ્કર્મના એક કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને 5,70,000નો દંડ પણ કર્યો છે, જેમાંથી 5 લાખ પીડિતાને વળતર તરીકે ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ રકમમાંથી 4 લાખ પીડિતાના નામે ફિક્સ ડિપોઝિટમાં મૂકવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. આ કેસ 2023માં નોંધાયો હતો, જ્યારે થરાદ તાલુકાના મલુપુર ગામના આરોપી
પબા નાથાભાઈ સિલાણાએ એક સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી જઈ તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ સગીરાના પરિવારે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 4 મહિનાની તપાસ બાદ આરોપીને શોધી કાઢ્યો હતો અને તેની વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસ થરાદ સેશન કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ આર.ડી. જોશીની ધારદાર દલીલો અને રજૂ કરાયેલા પુરાવાને ધ્યાનમાં રાખીને ન્યાયાધીશે આરોપીને કસૂરવાર ઠેરવ્યો હતો અને ઉપરોક્ત સજાનો આદેશ આપ્યો હતો. આ ચુકાદો સમાજમાં આવા ગુનાઓ અટકાવવા માટે એક ઉદાહરણ બની રહેશે. આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે ઓક્ટોબર 2023ની સાલની અંદર થરાદ તાલુકાના એક ગામમાં આરોપી પબાભાઈ નાથાભાઈ સિલાણા એક સગીરાને લલચાવી, ફોસલાવી અને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયેલો અને બાદમાં તપાસ કરતાં એ 3-4 માસ પછી મળી આવેલો અને તે અંગેની ફરિયાદ ભોગ બનનારના પિતાશ્રીએ થરાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલી અને થરાદ પોલીસે તપાસના અંતે આની અંદર ચાર્જશીટ ફરમાવેલું અને એ પોક્સોનો કેસ નંબર 4/2023 ચાલી જતો નામદાર કોર્ટે આજરોજ વિવિધ કલમોની અંદર આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને કુલ 5,70,000 રૂપિયા દંડ ફરમાવેલો છે, જેની અંદરથી 5 લાખ રૂપિયા ભોગ બનનારને વળતર તરીકે આપવાનું અને એમાંથી 4 લાખ રૂપિયા ફિક્સ ડિપોઝિટ તરીકે મૂકવાનું નક્કી કરેલું છે. ગુજરાત સરકાર દ્વારા મગફળીના પાક માટે સેટેલાઇટના માધ્યમથી કરવામાં આવેલા સર્વેમાં ગંભીર બેદરકારી સામે આવી છે. ધાનેરા તાલુકાના નાનોડા ગામમાં લગભગ 40% ખેડૂતોની મગફળીના ટેકાના ભાવે વેચાણ માટેની નોંધણી રદ થઈ હોવાના મેસેજ મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને પોતાનું પાકનું વેચાણ કરવા માટે નોંધણી કરાવી હતી, પરંતુ હવે તેમને મોબાઈલ પર મેસેજ મળે છે કે તેમની નોંધણી રદ થઈ છે. નાનોડા ગામમાં અંદાજે 100 જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી હતી, જેમાંથી 40 જેટલા ખેડૂતોની નોંધણી રદ થઈ છે. ત્યારે તેમના ખેતરોમાં મગફળીનો પાક તૈયાર છે. આ અંગે ખેડૂતોનું કહેવું છે કે ગત વર્ષે મગફળીનું વાવેતર ન કર્યું હોવા છતાં કેટલાક ખેડૂતોની નોંધણી રદ થઈ નથી. જ્યારે ચાલુ વર્ષે વાવેતર કરનારા ખેડૂતોની નોંધણી રદ થઈ છે. આ ખોટા સર્વે સામે ખેડૂતોએ ફરીવાર સર્વે કરવાની અને સાચા ખેડૂતોને ન્યાય આપવાની માંગ કરી છે. મોંઘા બિયારણ અને ખાતરનો ખર્ચો કર્યા બાદ સરકારના આ છબરડાને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અમારે સરકાર દ્વારા મગફળી ખરીદીએ એ ટોકન ઓનલાઈન ચાલુ કરાવેલ હતા, પરંતુ તે ટોકન સમયાંતરે રદ થયા છે અને જેમને મગફળી ખેતરમાં વાવેલી છે અને જે સર્વે કર્યું એ આગળ મગફળી ગઈ સાલે વાવેતી એના પ્રમાણે સર્વે કર્યું છે. હમણાં નવું કોઈ સર્વે થયું નથી અને અમારે ખાતેદાર 100 જેટલા છે, એમાં 40 જેમને રદ થઈ ગયા છે, મેસેજ આવ્યા છે અને સરકારે જે 1452 રૂપિયા જે ભાવ બાંધેલો છે એ સારો છે, પણ જે રદ થયા એ ખેડૂતોને શું હાલત આવશે એ નિયમ પ્રમાણે ખેડૂતને સરકારે બીજી ઓનલાઈન કરી છે. એટલે એ સરકાર પર બીજો જે નિયમ લઈ અને સેટેલાઇટ સર્વે ફરીથી કરે એવા અમારું નિવેદન છે સરકારને. મારા ખેતરમાં મગફળો વાવેલા છે, તે છતાં સરકારે રિજેક્ટ કર્યા છે. એક 255 ખાતા નંબર છે મારો અને ઓનલાઈન કરેલો છે. મને મોબાઈલમાં મેસેજ મળે જ છે, ત્યારે મને તાત્કાલિક જાણ છે અને મેસેજ જોઈને મેં તાત્કાલિક મીડિયાવાળાનો સંપર્ક કર્યો અને બીકી ન્યૂઝને બોલાવી અને અમારા ખેતરમાં મગફળી ઊભી છે, બધી ભાળોભરી આરવા સર્વે નંબર છે બધાય. અને તે છતાં સરકાર એમ કહે છે કે તમારા મગફળી ખેતરમાં વાવેલી નથી. એના બાબતમાં સરકારનું ધ્યાન દોરવા બાબત. કેટલા લોકોને આવી તકલીફ થઈ હશે? ઓછામાં ઓછા 40 થી 50 ગ્રાહકોનો રિજેક્ટ થઈ જશે. તેમના બધા ઉપર મેસેજ આવી ગયા છે. એ બધે પાર્ટી એમ કહે છે કે હવે અમારે મગફળી ન તોડાવે તો કે તોડાવવાની ક્યાં સરકાર ના લેતો. તો અમે કીધું કોઈક રજૂઆત કરી અને સરકારને ગમે તે કહીને સરકારને તોડવા પડશે કોઈ પણ હાલતે, નકર આત્મહત્યા કરવાની ફરજ પડશે ખેડૂતને. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું સરકારી ઉદાસીનતાનો ભોગ બનતા સરહદી પંથકના ખેડૂતો. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પૂર બાદ લાચાર ખેડૂતો જાતે તૂટેલી કેનાલનું સમારકામ કરવા બન્યા મજબૂર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો.
મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં સર્જાયેલી અતિવૃષ્ટિના 18 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં સરકારી મદદ ન મળતા આ વિસ્તારના ખેડૂતો લાચાર અવસ્થામાં જીવન ગુજારી રહ્યા છે. તૂટેલી કેનાલનું સમારકામ સરકાર દ્વારા ન કરવામાં આવતા ખેડૂતો પોતાના સ્વખર્ચે કેનાલોનું સમારકામ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતો પર અત્યારે કુદરત તો રૂઠી છે, પરંતુ સાથે સાથે સરકારની ઉદાસીનતા આ વિસ્તારના ખમીર બનતા ખેડૂતોને પરેશાન કરવામાં કોઈ કસર નથી રાખી રહી. તાજેતરમાં આ વિસ્તારમાં વરસાદે ભારે તારાજી સર્જી હતી અને સુઈગામ પંથકમાં 20 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના કારણે સમગ્ર સુઈગામ પંથક જળમગ્ન થઈ ગયા હતા. સરહદી વિસ્તારમાં સર્જાયેલી તબાહી બાદ ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ સહિત સ્થાનિક ધારાસભ્યોના ધાડે ધાડા ઉમટી પડ્યા હતા અને અસરગ્રસ્તોની મુલાકાતનો સિલસિલો શરૂ થયો હતો. મુખ્યમંત્રી 2 દિવસ આ વિસ્તારમાં રોકાયા ત્યાં સુધી તો બધું ઠીક લાગી રહ્યું હતું, પરંતુ મુખ્યમંત્રી જેવા વિસ્તારમાંથી ગયા તેવા જ આ વિસ્તારમાં સક્રિય બનેલા અધિકારીઓ ગાયબ થઈ ગયા. સુઈગામ નજીકથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં આ વિસ્તારમાં જમા થયેલા ખારા પાણીનો ભરાવો થઈ જતા ગાબડું પડ્યું છે અને છેલ્લા 12 દિવસથી આ ખારું પાણી કેનાલમાં પડેલા ગાબડાના લીધે આ વિસ્તારના બચી ગયેલા પાકમાં ઘૂસી રહ્યું છે, જેના લીધે સ્થાનિક ખેડૂતો દ્વારા નર્મદાના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવામાં આવ્યો છતાં નર્મદા વિભાગ દ્વારા ખેડૂતોને ઉડાવ જવાબ આપવામાં આવી રહ્યા છે. વરસાદ રોકાયાના 18 દિવસ બાદ પણ સરકારના કોઈ જ કર્મચારી આ વિસ્તારની મુલાકાતે આવ્યા નથી, જેથી હવે આ તૂટેલી કેનાલનું સમારકામ ખેડૂતો પોતાના સ્વ ખર્ચે સમારકામ કરવા માટે મજબૂર બન્યા છે. અત્યારે ખેડૂતો પોતાના ખર્ચે માટી લાવીને તેની બેરીઓ બનાવીને કેનાલમાં પડેલા ગાબડા પૂરવાની કામગીરી કરી રહ્યા છે. કેનાલ 8 તારીખના પૂરને લીધે ત્રુટી છે અને ખેડૂતોને બચવાની કોઈ કોશિશ નથી. અત્યારે ખારું પાણી આવી રહ્યું છે અને એને લીધે અત્યારે અમે કેનાલનું બંધ કામ પાળા ધૂળના કટા નાચી રહ્યા છે. એક હાઈવો લાવ્યો છે અને એનો ખર્ચો કરીને અત્યારે 5-10 જણા અમે મથા હરાતા અને ખરાબ પાણી ખેતરોમાં જાય છે. પછી આમાં પશુઓને હેડવાની પરિસ્થિતિ ત્યાં શું કરવી અમારે? એને લીધે આ બધું બની રહ્યું છે. કોઈ તંત્ર કે કોઈ કેનાલવાળા કોઈ કોશિશ કરવા આવ્યા નથી હોય. આના લીધે પાણી ખૂબ સાહેબ ખરાબ આવે છે, ખારું પાણી આવે છે. ઠેર 8 તારીખની તૂટેલી છે, હજી સુધી કૂવાનો નિકાલ આવ્યો નથી અને પાણી આ ખારું પાણી નાગલોનું આવે છે અને પાછું અંદર ઘણો ખેતરોની અંદર તો પાણી ભરેલું હતું જ અને પાછું અત્યારે હવે આ પાણી ચાલુ થયું એટલે વરે પરેશાની વધારે છે. ગામની અંદર પાણી છે અથવા ખેતરોની અંદર પાણી છે, પશુનો બધાને અત્યારે ખૂબ સાહેબ પરેશાની છે અત્યાર સુધીમાં.
અને અમે ગણો ને 5,000 રૂપિયા આપી અને હાઈવો અત્યારે ઉતરાયો છે અને અમારે ખેડૂત મિત્રો બધા ભેગા થઈ અને આ નાકો અત્યારે બંધ કરો છો તો હજી પણ બંધ થતું નથી, પાણી પણ સતત ચાલુ જ રહે છે. સતત 12 દિવસથી કેનાલોમાં જમા થયેલું ખારું પાણી કેનાલોમાં પડેલા ગાબડાથી ખેડૂતોના ખેતરોમાં ઘૂસી રહ્યું છે અને તેના લીધે ખેડૂતોને તૈયાર થવાની અણી પર પહોંચેલો ઉભો પાક બરબાદ થઈ રહ્યો છે. જો સરકાર આ ખેડૂતોને વહારે નહીં આવે તો ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બનશે. સાહેબ, અમારે આ લગભગ 15 દાડા કેનાલ તૂટેલ છે. અમે દોણ કરી કેનાલવાળાને સરકારમાં દોણ કરી ચાલુ કરવા પણ કોઈ આવતું નથી. અમે હાથે મહેનત કરીને દૂરો છો 5,000 રૂપિયા હાઈવો લાવ્યો એટલો, કોઈ બીજું તંત્ર હોય આવ્યું જ નથી. કેનાલવાળા જ કે ભાઈ થતો થઈ છે, જવાબ બેલો આવે બોલો. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતો અત્યારે પરેશાન જોવા મળી રહ્યા છે અને તેમની પરેશાનીનું કારણ છે સરકારની ઘોર નિષ્ક્રિયતા. વાત કરીએ આપણે સુઈગામ પંથકમાં આવેલા અંતરિયાળ વિસ્તારોની કે જ્યાં વરસાદ રોકાયા અને આજે 15 દિવસ જેટલો સમય બીતી ગયો હોવા છતાં આ વિસ્તારમાં અત્યારે પણ ખેડૂતો તૂટેલી કેનાલનું સમારકામ કરી રહ્યા છે. જ્યારે વરસાદ પડ્યો હતો ત્યારે આ વિસ્તારમાં ભરાયેલા ખારા પાણીનું તમામ પાણી આ કેનાલોમાં ઘૂસી ગયું હતું અને કેનાલોમાં ઘૂસેલા આ ધસમસતા પાણીના પ્રવાહના કારણે હલકી ગુણવત્તાની કેનાલોમાં ગાબડા પડ્યા હતા. આ ગાબડા પડ્યા બાદ જે ખારું પાણી હતું તે સ્થાનિક ખેડૂતોના ખેતરમાં પહોંચી રહ્યું છે અને તેનાથી તેમના ઊભા પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે. આ વિસ્તારના ખેડૂતોએ અસંખ્યવાર રજૂઆતો કરી હોવા છતાં ન તો વહીવટી તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી રહી છે કે ન તો નર્મદા વિભાગ દ્વારા. તેમના દ્વારા માત્ર આપવામાં આવે છે તો ઉડાવ જવાબ, જેના કારણે પોતાના પાકને બચાવવા માટે આ ખેડૂતો હવે જાત મહેનત ઉપર ઉતરી આવ્યા છે અને જાતે જ ખર્ચ કરી અને આ કેનાલોનું સમારકામ કરાવી રહ્યા છે. અત્યારે આ ખેડૂતો પોતાના સ્વખર્ચે માટી લાવી અને પાળાબંધ બનાવી પોતાના ખેતરમાં વહેતા ખારા પાણીને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે ગુજરાત સરકાર જે મોટી મોટી વાતો કરી રહી છે તે ખરેખર આ ઘટના જોતા ગુજરાત સરકાર માટે શરમજનક બાબત કહેવાય. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠાના વિભાજન બાદ નવીન તાલુકાના સરકારી નિર્ણય સામે અવગણનાનો આક્રોશ. બનાસકાંઠાના ગઢ અને બિલ્ડી ગામના લોકોએ આગામી તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવા ઉપરાંત ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચીમકી. ઓનલાઈન ગેમના મોહ પાસે રિક્ષા ચાલકનો લીધો ભોગ. વડગામના યુવાનને 14 લાખના દેવાના કારણે જીવન ટૂંકાવતા ચકચાર. ડિજિટલ યુગમાં સર્જાયેલી વિસંગતતા. સેટેલાઇટ સર્વેની ગંભીર ભૂલને કારણે ધાનેરાના ખેડૂતોની મગફળીની નોંધણી રદ. અન્નદાતામાં ભારે નારાજગી. સરકારી ઉદાસીનતાનો ભોગ બનતા સરહદી પંથકના ખેડૂતો. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પૂર બાદ લાચાર ખેડૂતો જાતે તૂટેલી કેનાલનું સમારકામ કરવા બન્યા મજબૂર. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.